ડૉક્ટરના કરિયરમાં આવ્યા પછી એવી તો કઈ તમારામાં આ વસ્તુઓ અંદર જાગૃત થવા માંડી? 47 વર્ષે જે જાગૃત થયું તેના લીધે મને સાંભળવું તો બહુ જ પડેલું. 96 kg લઈને વોક કરવું બહુ અઘરું હોય. બહુ સાચું. એટલે તમને થાય કે આ 2 ડગલા ચાલો એટલે થાકી જાઓ. તો અમે સાયકલ ટ્રાય કરી કે ચલો તું સાયકલથી થોડુંક ચાલુ કર. 20 થી 25 મિનિટ મને જે મળતી એમાં હું બધું જ દુઃખ ભૂલી જતી. ધીમે ધીમે મને સાયકલિંગનો વધારે શોખ જાગતો ગયો. 5ના 10 કિલોમીટર, 10ના 15 કિલોમીટર, અને તમે માનશો નહીં, વિધાઉટ એની ડાયટ રિસ્ટ્રિક્શન આઈ લોસ 30 kg. સાયકલિંગ કેવું છે કે સાયકલિંગ લોકોને ઇવેન્ટ્સ તરીકે જ હજુ જુએ છે. આખા ઇન્ડિયામાંથી 4 લાખ પ્લસ લોકો જોડાયા. લોકોને સમજ પડતી ગઈ કે સાયકલ શું ફાયદા કરે છે હેલ્થ માટે, સોસાયટી માટે, પર્યાવરણ માટે. ગુડ મોર્નિંગ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. મિત્રો, જીવનમાં સ્વાસ્થ્ય બહુ અગત્યનું છે. એવું કહેવાય છે ને, અંગ્રેજીમાં કહેવત છે કે હેલ્થ ઇઝ વેલ્થ. જો તમે સ્વસ્થ છો એ જ તમારી ખરી સંપત્તિ છે અને એ જ ખૂબ કામ આવતી હોય છે. પણ આ સ્વાસ્થ્ય સાથે ઘણી બધી વાતો જોડાયેલી છે. જેમ કે આપણે સ્વાસ્થ્યને એવી રીતે જ લેતા હોઈએ છીએ કે હું કસરત કરું છું, ચાલું છું, સારો ખોરાક ખાઉં છું એટલે બહુ. પણ આપણું સ્વાસ્થ્ય તો કુદરત પર પણ નિર્ભર કરે છે ને, કારણ કે આપણે કુદરતમાંથી કેટલું બધું લઈએ છીએ, કુદરતમાં કેટલું બધું ઠાલવીએ છીએ. હવે એના કારણે કુદરતમાં જ જો સ્વચ્છતાનો અભાવ થશે આપણા કારણે, તો પછી એની અસર આપણા સ્વાસ્થ્ય પર જ થવાની છે ને. તો આ બધું જોડાયેલું છે. એક બીજી આડી વાત કરું. આજે જે વાત કરવી છે ને એ બહુ મજાની છે, કારણ કે આજે આપણા જે મહેમાન છે ને એ આ જ બધી વાતો સાથે જોડાયેલા છે અને કેવી રીતે દેશને, કેવી રીતે સમાજને, કેવી રીતે એક ઇન્ડિવિજ્યુઅલને સારી જિંદગી અથવા તો એક સ્વસ્થ જીવન આપી શકાય એના માટે બહુ સરસ કાર્ય કરી રહ્યા છે. પણ એ પહેલાં એક બહુ સરસ ફિલ્મ આવેલી, એનું નામ હતું જો જીતા વહી સિકંદર. આ આમિર ખાનની ફિલ્મ હતી. નથી થતું કે જેમ દંગલ ફિલ્મ આવીને બધાને અચાનક જ કુશ્તી વિશેની ખબર પડી, ચક દે ઇન્ડિયા આવી તો બધાને હોકી વિશેની ખબર પડી. એટલે એવા સ્પોર્ટ્સ કે જેના વિશે બધાને ખબર નથી હોતી. તો આ જો જીતા વહી સિકંદર ફિલ્મ આવેલી, એનાથી સાયકલિંગની અવેરનેસ બહુ જ આવી ગયેલી લોકોમાં. મેં પણ જ્યારે નાના એને એ જોઈએ તો એવું થઈ ગયેલું કે આપણે પણ આવી સાયકલ રેસ કરી છે, કે સાયકલ લાવી છે. એનું એક બહુ સુંદર ગીત હતું, એનાથી શરૂ કરીએ, કારણ કે આ ગીત છે ને એ પણ બહુ મોટિવેશનલ પ્રકારનું ગીત છે. વો સિકંદર હી દોસ્તો કહેલાતા હૈ, હારી બાજી કો જીતના जिसे आता है, निकलेंगे मैदान में जिस दिन हम झूम के, धरती बोलेगी ये कदम चूम के, नहीं समझे हैं वो हमें तो क्या जाता है, हारी बाजी को जीतना हमें आता है. આ ફિલ્મ બહુ જ મજાની હતી અને એમાં એક સાયકલ રેસની વાત થાય છે આખી ફિલ્મમાં. તો બેઝિકલી આ બે વસ્તુઓને જોડીએ ને તો કે ભાઈ આ વાત જ એવી છે કે આજે કોણ સિકંદર છે કે જે સારી લાઈફસ્ટાઈલ બીજાને આપી શકે છે, પોતે આપી શકે છે, જે સમાજ દુનિયા માટે વિચારે છે, એ સિકંદર છે. અને એવા જ એક સિકંદર એમના ક્ષેત્રના આપણી સાથે બેઠા છે. આમ વ્યવસાયે ખાસા સમય સુધી એમણે ચિકિત્સક તરીકે, એટલે તબીબ તરીકે, એટલે ડૉક્ટર તરીકે, ડેન્ટિસ્ટ તરીકે સેવાઓ આપી અને પછી અચાનક એમને જેના માટે કદાચ ઈશ્વર ઘણા બધાને મોકલતા હોય છે ને, એવી રીતે એક રસ્તો એમને પકડ્યો જેનાથી એમણે કેટલા બધાનું ભલું કર્યું. બેઝિકલી ઘણી બધી મૂવમેન્ટ્સ જે આપણે ત્યાં ચાલતી હોય છે, જે સ્વાસ્થ્યને લગતી હોય છે, જેમ કે વેસ્ટ મેનેજમેન્ટની વાત કરીએ, ફિટ ઇન્ડિયા, એમાં પણ સાયકલની વાત કરીએ, સાયકલિંગ, એનાથી કેવી રીતે અવેરનેસ આવી શકે એના વિશેની વાત એમાં ખાસ એ છે. આ બધી જે પોલિસીઝ બનતી હોય છે, સરકાર ઘણી બધી પોલિસીઝ બનાવે છે અને એમાં એવા લોકોને રાખે છે મોટા ભાગે કે જે લોકો એના વિશે ભણ્યા તો હોય પણ ગણ્યા હોય, સાચા શબ્દોમાં કહીએ તો, કે જેમણે ગ્રાસરૂટ લેવલ પર એ કામ કર્યા હોય, જેથી કરીને જે પોલિસીઝ બને છે એમાં એ એટલી સરસ ઇન્સાઇટ આપી શકે, એટલી સરસ વાત કરી શકે કે ખરા અર્થમાં એ પોલિસી છેક સુધી પહોંચે. અને એવા લોકોની બહુ જ જરૂર હોય છે. તો એ બધી પોલિસીઝ માટે કામ કરે છે. ઘણા બધા અવેરનેસના કેમ્પેઇન ચલાવે છે કે જેનાથી આપણે પર્યાવરણને દૂષિત ન કરતા પોતાના સ્વાસ્થ્યને કેવી રીતે સુધારી શકીએ, પર્યાવરણને કેવી રીતે બચાવી શકીએ. તો આજે આપણી વચ્ચે એવા જ એક પર્યાવરણવિદ
અને એવા જ એક ડૉક્ટર, અને બહુ સરસ વાત કરી અને કંઈક જાણી શીખી શકીએ એવા મજાના વ્યક્તિ ડૉક્ટર ભૈરવી જોશી ઉપસ્થિત છે. કેમ છો? બસ ફાઇન. તો ભૈરવીબેન, આ બધું તમારો મેં વાંચ્યું બાયોડેટા, અને મને એમ થયું કે ડૉક્ટર ડેન્ટિસ્ટ લખ્યું છે, અને આ તો ઘણા એવા હોય છે કે પેશનની સાથે સાથે પણ એ કરતા હોય છે, પણ તમે જે હમણાં વાત કરી એનાથી મને તો એકદમ આમ રોમાંચ એ જ વાતનો થયો કે 47 વર્ષે આ લોકો ડૉક્ટર બનવા માટે એટલી બધી મહેનત કરી રાખતા હોય છે અને પછી આખી જિંદગી એમાંથી જ આરામથી નીકળતા હોય છે. તમને શું સૂઝ્યું કે તમે 47 વર્ષે એકદમ શિફ્ટ મારી દીધી આખી વાતમાં? તો પહેલાં એ કહો કે આ ડૉક્ટરના કરિયરમાં આવ્યા પછી એવી તો કઈ તમારામાં આ વસ્તુઓ અંદર જાગૃત થવા માંડી કે જેને તમને થયું કે મારે ખરેખર આ તરફ જવું જોઈએ? તમે કીધું તેમ કે 47 વર્ષે જે જાગૃત થયું તેના લીધે મને સાંભળવું તો બહુ જ પડેલું કે બસ હવે એમ, એટલે હવે જ્યારે આરામ કરવાનું ને જ્યારે રેસ્ટ લેવાનો ટાઈમ છે કે લાઈક 25 યર્સની પ્રેક્ટિસ પછી હવે એવું છે કે લાઈક તમે પ્રેક્ટિસ ધીમે ઓછી કરી શકો, ઓછા પેશન્સ જુઓ, ફેમિલી સાથે તમે વધારે ટાઈમ સ્પેન્ડ કરો, તમે દુનિયા જુઓ. ત્યારે મને એવું થયું કે હું સ્ક્રેચથી શરૂ કરું એવી કોઈ ફિલ્ડ જ્યાં મેં કોઈ દિવસ કામ નથી કર્યું, જેના વિશે હું કંઈ જાણતી નથી. બેઝિકલી જો તમને વાત કરું તો એ ઘણો સમય પાછળની વાત, એટલે લગભગ 2010 મારી નાની દીકરીના જન્મ પછી એ થોડીક ડિફિકલ્ટ પ્રેગ્નન્સી હતી અને મને કમ્પ્લીટ બેડ રેસ્ટ આપ્યું હતું. એટલે એ બેડ રેસ્ટ દરમિયાન મારું વેઇટ ગેઇન બહુ થઈ ગયું હતું, એટલે નોર્મલી 60 જેવું રહે તેના જગ્યાએ 96 થઈ ગયું હતું અને ઘણા સ્ટીરોઇડ્સ ને એવું આપવું પડ્યું હતું. પ્રી મેચ્યોર ડિલિવરી થઈ ગઈ બેબીની, એટલે થોડુંક NICUમાં ભાગદોડ ને એવું બધું રહ્યું. હજુ એનાથી એક સ્ટેપ આગળ જાઉં તો 3-4 મહિનાની એ થઈ, અમને થયું કે થોડું નોર્મલ થઈ જશે ને પછી હું મારી હેલ્થ ઉપર ધ્યાન રાખીશ. મારી ફર્સ્ટ પ્રેગ્નન્સી બી થોડી ડિફિકલ્ટ હતી, એટલે મને થયું કે એના જેવું હશે અને આઈલ ગેટ બેક ટુ નોર્મલ થોડાક ટાઈમમાં. બટ પેલું કહે ને કે કદાચ ભગવાનને રસ્તો મને બદલવો હતો તો એમને ત્યાંથી શરૂ કર્યું. એ મારી નાની ડોટરને થોડા બીજા વધારે પ્રોબ્લેમ હતા, હાર્ટ પ્રોબ્લેમ હતા, અને એના માટે નાની સર્જરી કરવાની હતી. હવે એનું ધ્યાન રાખવાનું હોય અને હું આવા શરીર સાથે તો એનું ધ્યાન જ ન રાખી શકું. સો મારા હસબન્ડના સાથે એ ફિઝિશિયન છે અને લાઈક અમે વોક ચાલુ કર્યું ધીમે ધીમે. પણ સાચું કહું ને તો બહુ બધા મને રિલેટ કરી શકશે. 96 kg લઈને વોક કરવું બહુ અઘરું હોય, બહુ સાચી. એટલે તમને થાય કે આ 2 ડગલા ચાલો એટલે થાકી જાઓ. તો અમે સાયકલ ટ્રાય કરી કે ચલો તું સાયકલથી થોડુંક ચાલુ કર. 1 કિલોમીટર 2 કિલોમીટર એવી રીતે ચાલુ કર્યું. 2 કિલોમીટરમાં તો હાફ ચડી જાય. વલસાડથી છું એટલે તિથલ દરિયો નજીક જ છે, 5 કિલોમીટર જેવું ઘરથી. તો ધીમે ધીમે 5 કિલોમીટર સુધી પહોંચી. હવે એ પહેલાં કેવું હતું કે હું એટલી બધી ડિપ્રેસિવ સ્ટેજમાં જતી રહી હતી. એક બાજુ મોટી દીકરી ધ્યાન ન અપાય, નાનીને ધ્યાન આપવાનું વધારે. એ જે 5 કિલોમીટર રાઈડ હતી ને, ઇટ વોઝ લાઈક જેને કહીએ ને કે આઈ રીઇન્વેન્ટેડ માય સેલ્ફ. મારા માટે એ કદાચ દુનિયાનું સૌથી મોટું સુખ હતું તે સમયે. એ લગભગ તમને કહું તો 20 થી 25 મિનિટ મને જે મળતી એમાં હું બધું જ દુઃખ ભૂલી જતી. અને તમે બી અત્યારે કદાચ સાયકલ ચલાવશો ને તો તમને બાળપણના દિવસ યાદ આવી જશે. એમ પેલું ફ્રીડમ ને બહુ જ મજા આવશે. એ એક્સપિરિયન્સ કર્યો મેં ત્યારે, અને ધીમે ધીમે મને સાયકલિંગનો વધારે શોખ જાગતો ગયો. 5ના 10 કિલોમીટર, 10ના 15 કિલોમીટર. અને તમે માનશો નહીં, વિધાઉટ એની ડાયટ રિસ્ટ્રિક્શન આઈ લોસ 30 kg ઓવર અ પીરિયડ ઓફ નોટ મોર દેન 5 to 6 months. સાદી સાયકલ હતી ત્યારે, તો પેલી એકદમ હાઈફાઈ હતી નહીં. અને ગેમ ચેન્જિંગ થઈ ગયું મારા માટે. થોડુંક યોગા અને મેડિટેશન અને સાયકલિંગ. અને પછી મેં ધીમે ધીમે રેસીસમાં એનરોલ કરવાનું ચાલુ કર્યું. મીનવાઇલ મારી ડોટરનું બી બધું સારું થતું ગયું અને લાઈક 25 કિલોમીટર્સ કર્યું, 50 કિલોમીટર્સ વિધિન અ સ્પેન ઓફ 6 months. અમદાવાદની જ એક સાયક્લોથોન હતી તેમાં પાર્ટ લીધો અને લાઈક આઉટ ઓફ 1000 or 1200 આઈ વોઝ 6th. એટલે દેટ ગેવ મી મોર મોટિવેશન. દેટ વોઝ ઓન અ હાઇબ્રિડ, એટલે સાદી સાયકલ ઉપર. અને પછી તો એ જર્ની સ્ટાર્ટ થઈ ગઈ. હું રેસીસમાં ભાગ લેવા લાગી, પછી લોંગ ડિસ્ટન્સ સાયકલિંગ કરવા લાગી. મારા હસબન્ડ બહુ સપોર્ટિવ છે, એ પોતે બી સાયકલિસ્ટ છે અને રનર છે, એટલે અમે આ જર્ની પર નીકળી ગયા. 2018 આજુબાજુ બાઇસિકલ મેયર કરીને એક કન્સેપ્ટ છે, એની મને જાણ થઈ. અને એટલે મને બી ત્યારે ખબર નથી. એટલે
અમે લોકો ઊટી જતા હતા અને પેપરમાં મારા હસબન્ડે કીધું આ જો ને કંઈક છે બાઇસિકલ મેયર, લાઈક બેંગ્લોરને પહેલો બાઇસિકલ મેયર મળે છે એવું એક ન્યૂઝ લાઈન હતી. અગેન લાઈક સાયકલિંગ આવે એટલે હું ક્યુરિયસ થઈ જાઉં એટલે ગૂગલ કર્યું શું છે. સો બેઝિકલી ઇટ વોઝ અ ટેગ ગિવન બાય અ નેધરલેન્ડ ઓર્ગેનાઇઝેશન. ઓકે. નેધરલેન્ડ સાયકલિંગ નેશન છે, ત્યાં માણસો કરતાં સાયકલ વધારે છે. તો એ લોકો ત્યાં એક સોશિયલ એન્ટરપ્રાઇઝ છે અને એ લોકો આખા વર્લ્ડમાં જે ફેસ હોય સાયકલિંગનું જે તે સિટીમાં વોઇસ અને ફેસ, એટલે ધારો કે કોઈ સાયકલિંગ માટે કંઈક પેશનેટ હોય તો દે આઈડેન્ટિફાય, દેર ઇઝ અ સિલેક્શન ઇલેક્શન પ્રોસેસ અને પછી દે ટેગ યુ એઝ ધ બાઇસિકલ મેયર ઓફ દેટ સિટી. એટલે હું ત્યારે વલસાડની બાઇસિકલ મેયર બની અને આઈ વોઝ ધ 4th બાઇસિકલ મેયર ઓફ ઇન્ડિયા. અને તે સમયે લગભગ 40થી 50 અક્રોસ ધ વર્લ્ડ હતા. હવે અમારું એક ક્લોઝ ગ્રુપ હોય એટલે આખી એક નવી દુનિયામાં પગ મૂક્યો. રેસ, લોંગ ડિસ્ટન્સ, સ્પોર્ટ સાયકલિંગ ને ધીસ વોઝ બાઇસિકલ મેયર બેઝિકલી સાયકલિંગ એડવોકસી ફોર એન્વાયરમેન્ટ. નાના ટૂંકા અંતર માટે સાયકલનો ઉપયોગ, આખું અમારું જે ટ્રાઇબ છે એના માટે કામ કરીએ. સો આઈ ગોટ એક્સપોઝ ટુ અ હોલ ન્યૂ વર્લ્ડ ઓફ એન્વાયરમેન્ટ. અને પછી એ પેશન વધતી ગઈ, લોકો સાથે જેમ જેમ જોડાતા ગયા. અને પેલું કે ને કે ડેન્ટિસ્ટ હતી એટલે એક પબ્લિક હેલ્થ એંગલ તો પહેલેથી આવતો હતો જ. સો આઈ ફેલ્ટ કે ધીસ ઇઝ મોર લાઈક આઈ કેન ગીવ બેક ટુ સોસાયટી. અને પછી એમાં ધીમે ધીમે આગળ નીકળી. અત્યારે તમારું ડેન્ટિસ્ટ તરીકેનું કામ તો ચાલુ જ હતું, આ બધી વાત આપણે કરીએ છીએ ત્યારે. હા, મેં લગભગ અને તમે મેનેજ કરી રહ્યા હતા, એટલે ડેન્ટિસ્ટ્રી અને આ બધું સાથે કરી રહ્યા હતા. અને પછી તમે છોડી જ દીધું? છોડ્યું ક્યારે, લાઈક ઇન્ટેન્શન તો હતો જ નહીં છોડવાનો, કારણ કે ડેન્ટિસ્ટ્રી બહુ લુક્રેટિવ જોબ છે. પ્રાઇવેટ ક્લિનિક હતું એટલે ગુજરાતી છે બિઝનેસ એટલે છૂટે નહીં જલ્દી, એટલે છોડવું તો હતું જ નહીં. બટ લાઈક ઓવર ધીસ પીરિયડ મને ઘણા સારા ચાન્સીસ મળ્યા કે હું ઇન્ટરનેશનલ એક્સપોઝર થયું. મને ઓસ્ટ્રેલિયા એક સાયકલિંગ કોન્ફરન્સમાં સ્પીકર તરીકે બોલાવવામાં આવી. પછી બોમ્બેમાં એક કોન્ફરન્સ હતી. એવી રીતે નાની મોટી જગ્યાએ જ્યાં વધારે ને વધારે લોકો સાથે હું જોડાતી ગઈ. એના સિવાય એવું થયું કે લગભગ 2 વર્ષની અંદર બાઇસિકલ મેયર મારા બન્યા પછી આખા ઇન્ડિયામાં 50 બાઇસિકલ મેયર્સ થઈ ગયા, બધા સિટીઝમાં. એટલે હું 4th હતી. પછી કન્ટિન્યુઅસ હવે જે નેધરલેન્ડ ઓર્ગેનાઇઝેશન હતું તો વી જસ્ટ પુટ ફોરવર્ડ કે ઇન્ડિયા ડિફરન્ટ છે, ઇન્ડિયામાં દરેક સિટી ડિફરન્ટ છે, દરેક નેબરહુડ ડિફરન્ટ છે. એટલે તમારી જે ત્યાં ચાલ્યું તે ઇન્ડિયામાં નહીં ચાલે. સો વી કેન હેવ લર્નિંગ્સ ફ્રોમ યુ, બટ કરીશું તો અમે અમારા વેમાં. તો સજેસ્ટેડ આઈડિયા કે બાઇક્સ, જે અમારું નેધરલેન્ડ ઓર્ગેનાઇઝેશન છે BYCS કરીને, તો એનું એક ઇન્ડિયા વિંગ ચાલુ કરીએ. અને દે અગ્રીડ. સો આઈ સ્ટેપ ડાઉન એઝ અ બાઇસિકલ મેયર 2 વર્ષ પછી, એન્ડ ધેન આઈ બીકેમ ધ ઇન્ડિયા ડિરેક્ટર ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. સો રાઇટ નાઉ દેર આર મોર દેન 56 બાઇસિકલ મેયર્સ અક્રોસ ધ કન્ટ્રી અને એની હું ઇન્ડિયા હેડ છું. એટલે અમારી આખી એક ટીમ છે. સો કામ એટલે કે ને 25x જેવું થઈ ગયું કામ. અને પછી બંને જગ્યાએ થોડું ડિફિકલ્ટ થવા લાગ્યું. પછી સમજ બી પડતી ગઈ કે જો હજુ ડેપ્થમાં ઉતરીશ તો કદાચ તમે કીધું તેમ પોલિસી લેવલ પર ચેન્જ લાવી શકીશું. અને પછી એ થોડુંક ઇન્ટરેસ્ટિંગ લાગવા લાગ્યું, ગમવા લાગ્યું. અગેન there was no like પ્રોફેશનલ કશું હતું નહીં, બટ નસીબ સારા હતા કે ફેમિલી બહુ જ સપોર્ટિવ છે. સો માય હસબન્ડ સેડ કે ભાઈ હું છું એટલે યુ કેન ડુ વોટ એવર યુ વોન્ટ ટુ. છોકરાઓ બી બહુ જ લાઈક એ લોકો માટે હું રોલ મોડલ બની જાઉં છું કે એટ ધીસ એજ ઇફ શી કેન તો વી કેન ડુ એનીથિંગ એમ. એટલે પછી મારે કમ્પ્લીટલી શિફ્ટ કરવું પડ્યું. એન્ડ આઈ થિંક લાસ્ટ 5-6 યર્સથી મેં ધીમે ડેન્ટિસ્ટ્રી ઓછું કર્યું અને લાસ્ટ 2 યર્સથી હું નથી પ્રેક્ટિસ કરતી. એટલે કીધું ને ડિફિકલ્ટ હતું, બટ તો હવે એ પેશન્ટ્સને તમે સાયકલ ચલાવવા માટે પેશન્ટ્સ તો એના હશે, પણ હવે સાયકલ ચલાવવાની એડવાઇસ ના પેશન્ટ તો બહુ બૂમ પાડે છે. એટલીસ્ટ ડેન્ટિસ્ટ્રી તો સારું કર્યું હતું એટલે બહુ પેશન્ટ મિસ કરે જ છે 100%. બિલકુલ. પણ મેમ તમે આ ઓસ્ટ્રેલિયા જઈને કે બધે જઈને જોયું તો ત્યાંની એક નેધરલેન્ડ જેવી જગ્યા કે જ્યાં સાયકલ, તમને શું ફેર લાગે છે આપણા ત્યાં અપ્રોચમાં અને બીજી કન્ટ્રીઝના અપ્રોચમાં ટુવર્ડ્સ સાયકલિંગ, ટુવર્ડ્સ ધીસ અવેરનેસ? તમને શું ફેર લાગે છે?
ફેર તો ઘણો બધો છે એકચ્યુઅલી, બટ તમે ફોરેન કન્ટ્રીઝને કમ્પેર કરો, સાયકલિંગ કન્ટ્રીઝ સ્પેસિફિકલી કે જે સાયકલ ફ્રેન્ડલી છે, અને ઇન્ડિયાને પહેલું તો ઇન્ડિયાનું પોપ્યુલેશન ઇટ ઇઝ ધ હાઈએસ્ટ પોપ્યુલેટેડ. એટલે તમે નેધરલેન્ડની કોઈ એક સિટી જુઓ તો કદાચ એ તો આપણા એક વોર્ડ જેટલું હશે. એ લોકોને તો આ નંબર એટલે બહુ નંબર લાગે. એટલે એક લાઈક વી હેવ સચ અ હ્યુજ પોપ્યુલેશન કે આપણા માટે ઘણી બધી વસ્તુ કરવી અઘરી છે જે એ લોકો કરી ચૂક્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કદાચ એ લોકો બનાવી દેશે તો પીપલ વિલ ઇઝીલી યુઝ ઇટ. આપણે અહીંયા ધારો કે સાયકલ ટ્રેક બનાવીશું કે ફૂટપાથ બનાવીશું કે સાયકલ ફ્રેન્ડલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીશું, પોપ્યુલેશન જ એટલું બધું છે ને કે સમય લાગશે. બીજું એક પ્રોબ્લેમ જે છે તે આપણા ત્યાં એક સિવિક સેન્સ, તમે આજકાલ બધે જોતા જ હશો, એટલે બેઝિક સિવિક સેન્સ જ નથી હોતી. હું એવું બી નહીં કહીશ કે લાઈક આઈ ડોન્ટ બ્લેમ પીપલ. હું પોતે જ્યારે સાયકલિંગના આ ફિલ્ડમાં આવી એના પહેલાં કદાચ હું મારી વાત કરું તો હું ટુ વ્હીલર કે ગાડી ચલાવતી તો 110% મને એવું લાગતું કે રોડ મારો છે. સો આઈ ઓલ્સો યુઝ ટુ હોંક, હું બી નીકળી જતી હતી. બટ જ્યારે હું પોતે સાયકલ ઉપર આવી, જ્યારે મને એ તકલીફ મેં જાતે ફેસ કરવા લાગી કે હું સાયકલ ચલાવીને જાઉં છું, સામેથી કોઈ આટલું બધું હોંક કરે છે તો મને જે ઇરિટેશન થતું, દેન આઈ રિયલાઇઝ કે નહીં, મારે બી એટલું પોલાઇટ થવું જશે. એટલે એ પછી મારું બિહેવિયર ચેન્જ થવા લાગ્યું. સો આઈ બિલીવ કે દરેક માણસે થોડુંક તો એ ફેઝમાં આવવું પડશે, ઇધર વોક ઓર સાયકલ, કે જ્યારે પોતે એક્સપિરિયન્સ કરશે તો એ જ માણસ જ્યારે સ્કૂટર કે ગાડીમાં હશે તો થોડુંક એનામાં સેન્સિટિવિટી હશે. બીજું બહારના દેશોમાં તમે પિરામિડ જુઓ ને, ટ્રાફિક પિરામિડ કે તમે રોડ ઉપર, તો સૌથી વધારે રિસ્પેક્ટ ચાલવાવાળાને, સાયકલિસ્ટને ને પછી ગાડી. આપણા ત્યાં આખું ઊંધું, બિલકુલ ઊંધું છે, આખું જ બિલકુલ ઊંધું. એટલે ગાડીવાળા એટલે લાઈક વીઆઈપી, વીવીવીઆઈપી, પછી સ્કૂટર, રિક્ષા, બીજા બધા વ્હીકલ્સ. સાયકલિસ્ટ અને પેડેસ્ટ્રિયન તો જાણે પેલા કે ને કે સોસાયટીના ભાગ જ નથી. નહીં, ચાલવું જ ના જોઈએ. આ તો વાહન ચલાવવા માટે છે કે પછી ચાલવા માટે છે. એટલે આ એક બહુ મોટો ડિફરન્સ છે બે બહારના દેશોમાં જ્યાં સાયકલિંગ પ્રેવેલન્ટ છે ને ઇન્ડિયામાં. બટ ઘણી બધી ચેન્જીસ આવી રહ્યું છે. ગવર્મેન્ટ લેવલ પર વાત કરું તો ઘણું બધું થઈ રહ્યું છે સિન્સ કોવિડ. એટલે કોવિડ વખતે આપણાને બધાને હેલ્થનું ખ્યાલ આવ્યો કે હેલ્થ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. તે વખતે બધું જ બંધ હતું, ખાલી સાયકલ્સ અલાઉડ હતી, જીમ ને બધું બંધ હતું. સો તમને કહું તો સાયકલ સેલ્સ બી બહુ જ વધારે થયો હતો ત્યારે. નો ડાઉટ 2 વર્ષ પછી બધાએ પાછી ઘરમાં મૂકી દીધી સાયકલ. બટ ડ્યુરિંગ ધેટ ટાઈમ મિનિસ્ટ્રી, શહેરી વિકાસ મંત્રાલય, એમને એક ઇન્ડિયા સાયકલ્સ ફોર ચેન્જ ચેલેન્જ કરી હતી, જ્યાં સિટીઝને પાર્ટિસિપેટ, એટલે સ્માર્ટ સિટીઝ જે હતા તેમને પાર્ટિસિપેટ કરવાનું હતું. અને એની અંદર લગભગ બધા સિટીમાં 5-10 કિલોમીટરથી લઈને 70-80 કિલોમીટર સુધીના સાયકલ ટ્રેક્સ સિટીમાં બન્યા છે. બટ અગેન કન્ટિન્યુઅસ ટ્રેક્સ નથી, ટુકડે ટુકડે છે એટલે ઉપયોગ નથી થતા. વેન્ડર્સ બેસી જાય છે, લોકો પાર્ક કરી નાખે છે. એટલે અગેન સિવિક સેન્સ, ઓનરશિપ નથી સાયકલ ટ્રેકની. અને સાયકલ ટ્રેકનું જે મટીરિયલ હોય ને તે થોડુંક સોફ્ટ હોય, સો તમે પાર્કિંગ કરો કે ગાડી ચલાવો એના ઉપર તો એ ધીમે ધીમે બગડી જાય. એટલે આપણે જ નથી વાપરતા, આપણે જ એને બગાડીએ છીએ ને પછી આપણે જ ગવર્મેન્ટને કહીએ છીએ કે નથી સરખું આપતા. સો પહેલું એક ઓનરશિપ જ્યારે આવશે તો ધીમે ધીમે આ ચેન્જ બી આવતો જશે. ક્યાં વાત હે. તો ભૈરવીબેનના કહેવા પ્રમાણે સૌથી પહેલાં તો કોઈ પણ વસ્તુમાં પરિવર્તન લાવવા માટે પોતાની જાતને, વિચારોમાં પરિવર્તન લાવવું બહુ જરૂરી છે. આ નાની નાની વાત છે જે એમણે કહી, પણ જો એનું ધ્યાન રાખવામાં આવે તો ખરેખર જે કામ થઈ રહ્યા છે દેખાય, ઉપયોગી થાય. આવી જ સરસ મજાની ચર્ચા આગળ કરવાની છે, પણ અત્યારે સમય છે વિરામનો, તો મળીએ વિરામને પેલે પાર. ગુડ મોર્નિંગ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. ડૉક્ટર ભૈરવી જોશી આપણી સાથે છે અને વાત કરી રહ્યા છીએ આપણા બધામાં જે સામાન્ય સિવિક સેન્સ હોવી જોઈએ એને દુરુસ્ત કરવાની, અને એના કારણે કેટલા મોટા મોટા પરિવર્તન આવી શકે છે એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો ભૈરવીબેન, આપે વાત કરી કે એ રીતે સાયકલ લિંક માટેની જે અવેરનેસ છે એના માટે ગવર્મેન્ટ કાર્ય કરી રહી છે. આપ પોલિસી મેકિંગમાં પણ હવે તો ઇન્વોલ્વ છો, તો કેવી રીતનું આ કામ હોય છે? કારણ કે આપે જે વાત કરી એનાથી ઘણી વસ્તુઓ જે ખબર જ નહોતી એ ખબર પડી. તો આ કેવી રીતે પોલિસી મેકિંગ થતું હોય છે અને શું શું એમાં પગલાં લેવાતા હોય છે? આપે જે કામોમાં સહયોગ કર્યો હોય એવા કયા કામો થઈ રહ્યા છે?
પોલિસીઝ મિનિસ્ટ્રી લેવલે બનતી હોય છે, જી. સેન્ટ્રલ મિનિસ્ટ્રી લેવલે, સ્ટેટ મિનિસ્ટ્રી, સિટી લેવલે બી પોલિસીઝ બનતી હોય છે. અત્યારે છેલ્લા ઘણા વખતથી મારું કામ વધારે ગ્રાસરૂટ પર લોકો સાથે, એટલે હું બિહેવિયરલ ચેન્જમાં માનું કે લોકોનું બિહેવિયર ચેન્જ કરું, જેમ મેં મારું બિહેવિયર ચેન્જ કર્યું તેમ. સો મોટા ભાગનો ટાઈમ પહેલાં ઘણા વર્ષો બિહેવિયરલ ચેન્જમાં ગયો, તાકી એનાથી સમજી શકીએ કે ક્યાં પ્રોબ્લેમ આવે છે. ઘણીવાર આપણે એવું સમજતા હોઈએ કે લોકો કેમ અકળાય છે, પણ ઘણીવાર એવી વસ્તુઓ હોય કે લોકો અકળાતા જ હોય જે બરાબર હોય છે એમની અકળામણ, ઘણીવાર અકળામણ ખોટી હોય છે. તો એને સમજાવવાનું કે સિસ્ટમ આવી છે, તમારે થોડુંક તો પોતાની જાતે મોલ્ડ કરવું પડશે. હવે એ જે બધા કન્વર્ઝેશન્સ હોય કે જે લર્નિંગ્સ હોય, તે જ્યારે સિટી લેવલની પોલિસી બનતી હોય, પોલિસી ઓફિસર્સ, IAS ઓફિસર્સ હોય, જે તે કન્સલ્ટન્ટ્સ હોય જે પોલિસી બનાવતા હોય, એમાં આ એક બહુ મેજર પાર્ટ હોય પબ્લિક કન્સલ્ટેશન. રાઈટ. સો કોઈ બી પોલિસી બને તો એને ઓપન કરવામાં આવતી હોય છે પબ્લિક કન્સલ્ટેશન માટે. અમારા જેવા લોકો એમાં જોડાતા હોય છે, કારણ કે અમે ઓલરેડી એ લેવલ પર કામ કરી ચૂકેલા હોય. સો સજેશન્સ આપતા હોઈએ કે આ હોય તો વધારે સારું, આ હોય તો વધારે સારું. એન્ડ એ સજેશન્સ ઘણી વખત આગળ લઈ જવાતા હોય છે પોલિસી બનાવવામાં. સિમ્પલ તમને ખાલી કહું કે આઈડિયલી દરેક સ્કૂલની આજુબાજુ એવા સેફ સ્કૂલ ઝોન્સ હોવા જોઈએ કે છોકરું કે પેરેન્ટ્સ ચાલીને કે સાયકલ પર આવે છે તો એને આજુબાજુના વેહિકલની બીક ના લાગે. રાઈટ. દેર હેઝ ટુ બી અ પોલિસી કે દરેક સ્કૂલની આજુબાજુનો એટલો એરિયા 50 મીટર, 100 મીટર, 150 મીટર ડિપેન્ડિંગ સ્કૂલ ક્યાં છે, એ એક પોલિસી લેવલનું મેટર છે. એ પોલિસી જ્યારે બનતી હોય ત્યારે સ્કૂલને ઇન્વોલ્વ કરવામાં આવે, સિટી ઓફિશિયલ્સને ઇન્વોલ્વ કરવામાં આવે, સામાન્ય માણસને ઇન્વોલ્વ કરવામાં આવે, અમારા જેવા એક્સપર્ટ્સને ઇન્વોલ્વ કરવામાં આવે. સો ધીસ ઇઝ હાઉ અ પોલિસી સિસ્ટમ વર્ક્સ, સાદા શબ્દોમાં, એકદમ સાદા શબ્દોમાં. તો આપે જે આ વાત કરી તો એની અવેરનેસ માટે આપે કહ્યું કે આપ લોકોની સાથે આ એમને સમજાવો છો, તો એ કેવી રીતે? કારણ કે આટલો બધો માસ છે, કેવી રીતે તમે શું કરતા હો છો, કયા પ્રોગ્રામ્સ કરતા હો છો જેના લીધે ખબર પડે છે લોકોને? સ્પેસિફિકલી સાયકલિંગની વાત કરીએ તો સાયકલિંગ કેવું છે કે સાયકલિંગ લોકોને ઇવેન્ટ્સ તરીકે જ હજુ જુએ છે કે સન્ડે ટુ સન્ડે ઇવેન્ટ્સ. જેમ અત્યારે હું ફિટ ઇન્ડિયામાં જોડાઈ છું તો અમારું એક ફ્લેગશિપ કેમ્પેન છે, ઓનરેબલ મિનિસ્ટર સરનો એકદમ ચહીતું છે સાયકલિંગ કેમ્પેન છે, સન્ડેઝ ઓન સાયકલ. એટલે ડિસેમ્બર 17, 2024થી અમે ચાલુ કર્યું. અત્યારે રિસેન્ટલી અમે 78th એડિશન કર્યું અને કન્ટિન્યુઅસ એવરી સન્ડે આખા ઇન્ડિયામાં શરૂ 80 જગ્યાએથી થયું હતું અને આજે 10,000 પ્લસ જગ્યા ઉપર થાય છે. રિસેન્ટલી વર્લ્ડ બાઇસિકલ ડે ગયો 3rd જૂને અને એનું અમે સેલિબ્રેશન 7th જૂને કર્યું અને આખા ઇન્ડિયામાંથી 4 લાખ પ્લસ લોકો જોડાયા. એ રેકોર્ડેડ અમારા પાસે છે. એના સિવાય તો બધાએ કરી હશે સાયકલ. હું એટલે આ કહી રહી છું કે 1.5 વર્ષની અંદર પહેલું સન્ડે જ્યારે કર્યું ત્યારે કે ને 80 લોકેશન ગણીને કદાચ તમે 100-200 દરેક જગ્યાએ ગણો તો 8 થી 10,000 લોકો જોડાયા અને આજે આ લેવલ પર લોકો જોડાયા. લોકોને સમજ પડતી ગઈ કે સાયકલ શું ફાયદા કરે છે હેલ્થ માટે, સોસાયટી માટે, પર્યાવરણ માટે. એ જરા કોને શું ફાયદા કરે છે અત્યારે આ જે બધા બેઠા છે એમને સીધું જ્ઞાન મળી જવાનું છે. જો સૌથી પહેલું તમે સાયકલ આત્મનિર્ભર, ફ્યુઅલ નથી વાપરતી, ઇઝીલી એ એક જ વેહિકલ છે જે તમે જાતે રિપેર કરી શકો. બહુ સાચી વાત. બાકી તો તમારે મિકેનિક પાસે જવું પડે. તમે થોડુંક યુટ્યુબ પર જોશો કે કંઈ કરશો, ઇવન તમે એનું ટાયર પંક્ચર થઈ ગયું તો બી તમે જાતે કરી શકો. સો તમારે કોઈની હેલ્પ નથી જરૂર પડતી. હા, વોકિંગ એનાથી સસ્તું હોય છે, થોડુંક આ મોંઘું થઈ જાય, બટ ઇટ ઇઝ યોર વેહિકલ. લાઈક તમને 2 કિલોમીટરથી આગળ જવું છે તો તમને લઈ જઈ શકે છે. એ તમે આજે ટ્રાફિકની વચ્ચેથી નીકળી જવું હોય તો સાયકલ જેવું સરળ કંઈ નથી. સ્કૂટર બી એક ઘડી એવું થાય કે ચલો નીકળી જઈશું, પણ સ્કૂટરના પાછા એક્સ્ટ્રા લફડા હોય ને, ફ્યુઅલ જાય, હેલ્મેટ પહેરો, પછી એ થોડુંક સ્પીડમાં જાય, કદાચ ક્રેશ થઈ ગયું તો આ તો શાંતિથી તમે ગમે ત્યાંથી નીકળી જઈ શકો. પાર્કિંગના ઇશ્યુ તમે કશે પોલ મળ્યું તમે બાંધી દો સાયકલ. તમે હવે તો કેટલી બધી શહેરોમાં જે મેટ્રો છે તેમાં બી તમને સાયકલ સ્પેસ આપે કે તમે ઘરેથી જાઓ, તમે મેટ્રોમાં સાયકલ લઈ લો, તમે ઉતરીને પાછા કરી શકો. મેં કીધું તેમ પોકેટ ફ્રેન્ડલી છે, હેલ્થ બહુ જ સારી રહે છે. મેં મારું પોતાનું એક્ઝામ્પલ આપ્યું અને મારા જેવી સ્ટોરીઝ કદાચ દરેક સાયકલિસ્ટની છે કે દરેક સાયકલિસ્ટ ઓલમોસ્ટ 70-80% સ્પેશિયલી ફિમેલ્સ, એ લોકોનું સાયકલિંગ જર્ની વેટ લોસથી જ ચાલુ થઈ છે. અને દેન દે ગોટ દેટ, એટલે મેન્ટલ હેલ્થનું બી બેનિફિટ છે તે ખબર પડી.
અને મારું બી એક રીઝન વધારે એ જ હતું કે મેં જે એક્સપિરિયન્સ કર્યું તે મારા જેવા બીજા કરી શકે, તો એટલે હું વધારે અંદર જતી ગઈ. એટલે સાયકલિંગના આ બધા છે, પ્લસ પર્યાવરણને એ બેસ્ટ, ફ્યુઅલ નથી વાપરતા, એટલે કોઈ વ્હીકલ એમિશન્સ નથી. આજે અત્યારે તમે પોલ્યુશનની વાત કરો ને તો 70% ઓફ ધ પોલ્યુશન જે છે, અત્યારે આપણે AQIનું બહુ ચાલતું હોય કે AQI વધી ગયું, તો 70% ઓફ ધ પોલ્યુશન ઇઝ બીકોઝ ઓફ વેહિક્યુલર એમિશન્સ. પછી કન્સ્ટ્રક્શન વેસ્ટ છે, બીજું બધું છે, પણ 70% વેહિક્યુલ. મેં તમને એ જ કીધું કે પોપ્યુલેશન, તમે 140 કરોડ પોપ્યુલેશન, દરેક પાસે ઓન એન એવરેજ તમે એવરેજ કરો તો એક વેહિકલ બધા પાસે. એટલા જ વેહિકલ તમે વિચારો રોજ રોડ ઉપર છે, એટલે ખાલી કેલ્ક્યુલેટ કરશો તો નંબર ગભરાઈ કાઢશે. એના જ સામે તમે કેલ્ક્યુલેટ કરો કે દરેક માણસની દિવસની ઓછામાં ઓછી એક ટ્રીપ તો એવી હોય ઘરની બહાર નીકળવાની જે 2 થી 5 કિલોમીટરની અંદર જ હોય. બરાબર, દિવસની એક, હું આખો દિવસ બી નથી કહેતી, દિવસની એક ટ્રીપ તો એવી હોય જ, જે કદાચ આપણા પેરેન્ટ્સ કે ગ્રેન્ડ પેરેન્ટ્સ ચાલીને કે સાયકલ પર કરી લેતા હતા, આપણે આજે સ્કૂટર લઈને કે ગાડી લઈને નીકળી જઈએ છીએ. તો દરેક એક ટ્રીપ બી કોઈ, દરેક જણ ખાલી દિવસની એક ટ્રીપ બી સ્વિચ કરે તો તમે નંબર ઓફ વેહિકલ્સ ઓછા થઈ જશે, નંબર ઓફ પોલ્યુટન્સ ઓછા થઈ જશે, નીચે આવી જશે. એટલે નાના નાના ફિગર્સ જ છે, પણ જ્યારે તમે એને સમઅપ કરો છો તો બહુ મોટું થઈ જાય છે. સો આ ઘણા બધા ફાયદા છે. આજે ક્લાઇમેટ ચેન્જની વાત કરીએ તો ઇટ ઇઝ નોટ ઓનલી એની વન ફેક્ટર કે જેનાથી ક્લાઇમેટ ચેન્જ છે. આ બધું તમે કીધું ને સ્ટાર્ટિંગમાં, તેમ જોડાયેલું છે બધું એકબીજા સાથે. આજે તમે ટીવી પર જુઓ છો કે ફાર્મર્સને એગ્રીકલ્ચર ક્રોપ નથી બરાબર આવતો, વરસાદ ગમે ત્યારે પડી જાય છે, એ લોકો સફર થાય છે, ત્યારે આપણે દુઃખ થાય. પણ તમે ખાલી એટલું એનાલાઇઝ કરો કે તમારી રોજબરોજની લાઈફમાં તમારી જેવી હેબિટ્સ છે જે યુ આર લીડિંગ ટુ દેટ. લાઈક વન ઇઝ ચલો મોબિલિટી, જે મેં કીધું તેમ કે તમે તમારી ટ્રીપ સ્વિચ ઓવર કરો. સેકન્ડ સેક્ટર જે છે મારું એકદમ ક્લોઝ ટુ હાર્ટ, વેસ્ટ મેનેજમેન્ટ. તો એમાં બી એવું જ છે કે એની તરફ જ આવવાનો હતો કે આમ સરકાર પણ ઘણા જાગૃતિના કામ કરે છે. પેલું સામાન્ય જે બધાના ધ્યાનમાં છે, ગીલા કચરા, સૂકા કચરા વાળું છે, એ બધાના ધ્યાનમાં છે, પણ એ કોઈ કરતું નથી, અલગ વાત, પણ છે તો ખરું એવું ધ્યાન. તો વેસ્ટ મેનેજમેન્ટ શું છે અને એનામાં સામાન્ય વાતો, જેમ તમે આ બધી કેટલી સામાન્ય વાત તમે કરીને એનાથી કેટલો ફેર પડી શકે એમ છે, તો એવી વસ્તુઓ છે જે અત્યારે તમે કહો તો બધાને ખબર પડે. વેસ્ટ મેનેજમેન્ટની જર્ની બી આવી રીતે ચાલુ થઈ હતી, કારણ કે મેં કીધું તેમ કે એઝ અ બાઇસિકલ મેયર અમે કમ્યુટ સાયકલ પર કરીએ, એટલે હું મારું ક્લિનિક લગભગ 2.5 કિલોમીટર છે, તો આઈ મેક ઇટ અ પોઈન્ટ કે સિટીની અંદર મારે એકલા જવું છે તો હું સાયકલ પર જ જાઉં. તો ક્લિનિક કમ્યુટ કરવાનું, આવવા જવાનું. લગભગ 2018-19માં વલસાડ નગરપાલિકાના જે સફાઈ કર્મચારી છે તે બધા હડતાલ પર જતા રહેલા. અને 1-2 દિવસ નહીં, મહિનો. અને આખા સિટીમાંથી કશેથી ગાર્બેજ ઉઠાવાયો નહોતો. હવે સ્કૂટર પર તમે ગાડીમાં જાઓ તો તમે એમ જ નીકળી જાઓ, એટલે તમને ખબર ના પડે, કાચ બંધ હોય કે ફટાફટ નીકળી. ચાલતા જતા હોય કે સાયકલ પર જતા હોય એટલે તમને સ્મેલ ખબર પડે. હવે જે રસ્તો આટલો હતો તે બે બાજુ ઢગલા હતા એટલે આટલો થઈ ગયો, એમાંથી જવાનું. એટલે મને એક દિવસ એવું થયું કે આ આવે છે ક્યાંથી કચરો. સો એ પાછું થોડુંક રિસર્ચ કર્યું તો ખબર પડી કે આપણા જ ઘરેથી આવે છે. બરાબર છે. આપણે જ ડેલી બેઝિસ પર જે વેસ્ટ નીકળે છે આપણા ઘરમાંથી, એટલે તમે કહું ને તો પર ફેમિલી, પર પર્સન 1 kg વેસ્ટ નીકળે રોજનું. ધીસ ઇઝ એવરેજ. એમ તમે પર પર્સન 1 kg નીકળે. હવે મારા ઘરમાં 6 જણા, એટલે મેં કીધું, અને જેન્યુઅનલી એવું હતું, લગભગ 7 થી 8 પેલી બેગ ભરાઈ જતી. પછી સમજ પડી કે અચ્છા આવું કંઈક હોય. પછી જોયું કે આમાં શું ગવર્મેન્ટ, એટલે અમે તે વખતે તો અમારા સાથે ઘણા બધા NGOs જોડાયા અને અમે રોડ ઉપર કચરો સાફ કરવા નીકળી પડ્યા, અને જસ્ટ ટુ અવેર કરવા માટે કોર્પોરેશને, નગરપાલિકાને. તો કચરામાં અમારા ત્યાં ચીફ ઓફિસર બી જોડાઈ ગયા. હવે તમે કચરાની અંદર તમે માનશો નહીં, મેક્સિમમ કચરો કોથળી, બરાબર, કોથળીના અંદર વધેલું ખાવાનું, છોટલા, તૂટેલો કાચ, એકાદ વાયર, સેનિટરી નેપકિન ક્યાં તો ડાયપર, બાંધેલું ફેંકી દીધેલું, થોડુંક કસેકથી ફાટેલું, ક્યાં ગાયે ફાડેલું, એટલે બધું બહાર. એની વચ્ચે ગાયો આવે એટલે કૂતરાઓ આવે એટલે એમની વોશરૂમ ને બધું કરેલું હોય, એ બધામાં અમે ઉતરેલા અને અમે ક્લીન કર્યું. દેટ ટાઈમ લાઈક
બે ઘડી તો અમને મગજ કામ કરતું બંધ થઈ ગયું કે એવરી ડે આ બધા કર્મચારી એમાં જાય છે એવરી ડે. તો ખાલી જે ગવર્મેન્ટ કહે છે ખાલી તમે તમારા ઘરે કચરો છૂટો જ પાડવાનો છે. રાઈટ. બહુ નાની મેટર છે. તમે ભીનો કચરો તમારો જે બી છે, જેમ કે શાકભાજીના છોટલા છે, વધેલું ખાવાનું છે, પેન્સિલના છોટલા છે, જે બી વસ્તુ કમ્પોસ્ટ થઈ શકે છે, બાયોડિગ્રેડેબલ, એને છૂટું રાખો. તમે સૂકો કચરો જુદો રાખો. હવે તો ઘણા સિટીઝમાં ઇલેક્ટ્રિક વેસ્ટ જુદું રાખે છે, મેટલ વેસ્ટ જુદું રાખે છે, હઝાર્ડસ વેસ્ટ જુદું રાખે, સેનિટેશન જેમ મેં કીધું તેમ ડાયપર્સ અને પેડ બી જુદા રાખે અને આપે છે. સ્વચ્છ સર્વેક્ષણ બધાને ખબર જ છે કે એવરી યર સ્વચ્છ સર્વેક્ષણ, સ્વચ્છ ભારત મિશન. હા, તો એનું મેઇન બેઝ આ છે. કમ્યુનિટીઝ જ્યારે ઇન્વોલ્વ થશે તો ઇન્દોર કેમ એક્ઝામ્પલ હતું, ઇન્દોર, સુરત, બિકોઝ ગવર્મેન્ટે તો કર્યું, સાથે કમ્યુનિટીઝ બી એટલી જ જોડાઈ. તો ધીમે 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 હું એ સેક્ટરમાં બી જતા ગયા કે નાની નાની વસ્તુ છે. એટલે મારા ઘરે હું ખાલી સૂકો ભીનો છૂટો જ કરું છું. ભલે ત્યાં જઈને શું થાય છે મને અત્યારે નથી ખબર. આપણા ત્યાં એટલી 100% હજુ નથી ચેન્જ આવ્યું, બટ એટલીસ્ટ મને ખબર છે કે હું જુદું કરું છું મારાથી જેટલું થાય છે એટલું. તો હું એક હંમેશા અપીલ કરું કે જ્યાં જે નગરપાલિકા કે ગવર્મેન્ટ લઈ જાય છે તમારો કચરો છૂટો, એટલીસ્ટ તમે તો એટલું હેલ્પ કરો. બીજું, ગમે ત્યાં રસ્તામાં ના નાખો. ઘણીવાર તમે જોશો ગાડીમાં એકદમ અપ ટુ ડેટ સારા ઘરના લોકો હોય, કંઈક ખાધું, કાચ ખોલીને સીધું બહાર. એટલે એને એવું કે મારા ગાડીમાંથી નીકળ્યું એટલે ગયું. પણ એ વસ્તુ હજારો વર્ષો સુધી પ્લાસ્ટિક એમ જ પડી રહેશે ને કદાચ 2-4 જનરેશન્સ પછી એ બધું એમના જ જનરેશનને નડવાનું છે. એટલે લાઈક હું તો મારે ડોટર્સને બધાને કે નાના જનરેશનના લોકોને જ કહું કે આજે હું 50sમાં છું, 10 વર્ષ 15 વર્ષ પછી તો હું શાંતિથી એક રૂમમાં ઘરે હઈશ, વોટ એવર આઈલ બી ડુઈંગ સમથિંગ. તમે લોકો છો કે યુ આર ગોઈંગ ટુ એક્સપિરિયન્સ ઓલ ધીસ થિંગ્સ. રાઈટ. એર પોલ્યુશન કહો, ક્લાઇમેટ ચેન્જ કહો, એ તમને નુકસાન થવાનું છે. તો એટલીસ્ટ તમે તો ચેન્જ થવાનું શરૂ કરો. ને આજે યુથ બહુ જ જોડાઈ ગયું છે. યુથ ઇઝ મોર અવેર. બસ હું એ જ પૂછવા માંગતો. 40-50ના તમે જે હોય ને 35-40 યર્સ, એ લોકોને તમે નહીં બદલી શકો, એટલા ઢીઠ થઈ ગયેલા છે. પણ જે નવું જનરેશન છે ને, એ લોકો જે તમે કહો જેનઝી જનરેશન, જે જનરેશન કહો, બટ દે આર ઇન એમ, દે ફીલ કે નહીં આ કરવું જોઈએ અને આ અમારું ફ્યુચર બગડી રહ્યું છે. તો યુથ ઇઝ ક્વાઇટ અવેર. અને ઘણા મૂવમેન્ટ્સ તમે જુઓ તો યુથ લેડ મૂવમેન્ટ્સ ઘણી બધી હોય છે. એક્ઝામ્પલ આપું, એક સુરતનું એક પ્રોજેક્ટ સુરત કરીને એક યુથ લેડ મૂવમેન્ટ છે, જે કદાચ 400 સન્ડેઝથી બીચ ક્લીનઅપ કરે છે. વોલેન્ટિયર્સ છે, 1000-1500 વોલેન્ટિયર્સ આવે, બીચ ક્લીનઅપ કરે. અને એવા, આ તો એક એક્ઝામ્પલ, કારણ કે મેં જોયું છે પોતે, એવા ઘણા બધા છે કે જે સ્વૈચ્છિક વોલેન્ટરલી આ બધું કામ કરે છે. પણ જરૂર નથી, આપણે જો આપણે જ ઘરેથી પોતે જ કરે તો આ બધું કરવાની જરૂરત નહીં પડશે. એટલે આ અવેરનેસ તમે સ્પ્રેડ કરો છો, અને એક તો આ ઓન ગ્રાઉન્ડ વર્ક જે આપણે ગણ્યું એ. હા, એટલે એમાં 2 પ્રકારના કામ હોય છે કે એક છે કે ઘરે ઘરે જઈને સમજાવું, દેટ ઇઝ અવેરનેસ એક્ટિવિટીઝ, કે અમે દર ફ્લેટમાં જઈએ અને એમને સમજાવીએ કે આ ભીનો કચરો છે, આ સૂકો કચરો છે, આ સેનિટરી વેસ્ટ છે, અને આવી રીતે છૂટું રાખવાનું, આનું શું નુકસાન થાય. અપાર્ટમેન્ટ્સમાં જઈને અવેરનેસ સેશન્સ રહીએ, સ્કૂલ્સમાં જઈએ. દેટ ઇઝ કમ્યુનિટી એન્ગેજમેન્ટ પાર્ટ. સેકન્ડ ઇઝ જે સર્વેક્ષણ વખતે ગવર્મેન્ટ સાથે જોડાઈને, એટલે સિટી લેવલ પર એ લોકો સાથે જોડાઈને, અમારી જેવા ઘણા બધા ઓર્ગેનાઇઝેશન્સ છે જે જોડાતા હોય અને એમને એક માળખું બનાવી આપતા હોય કે અગર તમે આમને ઇન્વોલ્વ કરો. અગેન અ પોલિસી લેવલ થિંગ કે એક કે ને આપણે તમને શું કહું, એક સિસ્ટમેટિક પ્લાન બનાવી આપીએ. રાઈટ. હા, કે હાઉ ગવર્મેન્ટ એન્ડ કમ્યુનિટીઝ બે સાથે મળીને આને કેવી રીતે બેસ્ટ સોલ્યુશન લાવી શકો. બરાબર. રાઈટ. તમે તમારી ફાઉન્ડેશનની વાત કરી, તો ત્રયમ ફાઉન્ડેશન ને, એ શું કામ કરે છે અને એ કેવી રીતે શરૂ કર્યું તમે? ત્રયમ ફાઉન્ડેશન બી આ જ રીતે, ઘણી વખત કેવું છે કે ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં તમને ઘણું સારું કામ કરવું હોય કે હું ચલો મારા સિટી માટે આ કરું કે મારા દેશ માટે કરું, એક એની લિમિટ આવી જાય છે. બિકોઝ તમે ટાઈમ તો આપતા જ હો છો, તમે ફાઇનાન્શિયલી બી થોડું ઘણું ઇન્વોલ્વ થતા હો છો, કદાચ તમે એ બહુ નાની સંખ્યામાં કામ કરી શકો, બટ
તમે જ્યારે એક ઓર્ગેનાઇઝેશનલ લેવલ પર કરો છો, જ્યારે તમે વધારે લોકોને અંદર જોડો છો, તમે જ્યારે જે તે સેક્ટર લાઈક કોર્પોરેટ્સ હોય કે ગવર્મેન્ટ હોય એ લોકો સાથે ભેગા મળીને કરો છો તો લાર્જ સ્કેલ પર કામ કરી શકો છો. તો એ જ વિચારથી લગભગ 2021માં મારા જે ડેન્ટિસ્ટ્રીમાં એટલે મારા સાથે જે ડૉક્ટર હતા એમના સાથે અમે ત્રયમ ફાઉન્ડેશન ઓન કર્યું અને એનું મુખ્ય અમે જે કામ કરીએ છીએ તે હેલ્થ એજ્યુકેશન એન્વાયરમેન્ટના અંદર એન્વાયરમેન્ટ સ્પેસિફિકલી મેં કીધું તેમ કે વેસ્ટ મેનેજમેન્ટ સેક્ટરમાં વધારે કરીએ છીએ અને એજ્યુકેશન જે છે તેમાં એક મેં બાઇસિકલ કરિક્યુલમ બનાવેલું છે, સાયકલિંગ કરિક્યુલમ. એટલે એમાં શું હોય, એ કેવી રીતે? બેઝિકલી તમે બહારના જેટલા બી દેશો જોશો ને કે જ્યાં સાયકલિંગ પ્રેવેલન્ટ છે તો ત્યાં નાનપણથી જ એટલે છોકરું 2-3 વર્ષનું છે ને ત્યારથી જ એને બેઝિક સાયકલિંગ સ્કિલ્સ શીખવાડવામાં આવે છે. બરાબર. અને ધીમે ધીમે જેમ મોટું થતું જાય તેમ એને રોડ્સ કેવી રીતે યુઝ કરવાના, રોડ સેફટી શું છે, સાયકલિંગ એઝ અ કરિયર શું છે તેવું શીખવામાં આવતું હોય છે. તો જેમ મેં કીધું તેમ કે હું સાયકલિંગના માધ્યમથી જ્યારે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સને લોકો સાથે જોડાઈ ત્યારે એટલી સમજ આવી કે આપણા ત્યાં હું સામેવાળા સ્કૂટર કે ગાડીવાળાને તો કંઈ કહી નહીં શકીશ, પણ એટલીસ્ટ હું એટલું તો કરી શકું કે જે છોકરું સાયકલ પર જાય છે એને પોતાને ખબર પડે કે મારે આટલું મારું ધ્યાન રાખવાનું છે. તો એ હેતુથી એક કરિક્યુલમ તૈયાર કરેલું 3જા ધોરણથી 8મા ધોરણ સુધી લઈને. તમે જોશો તો 3જા-4થા ધોરણના છોકરાઓ જ્યારે સાયકલ ચલાવે છે તો પોતાના ઘરની આજુબાજુ ચલાવતા હોય છે. સો બેઝિક સ્કિલ્સ એમાં આવી જાય છે કે જ્યારે સ્કૂલમાં હોય ત્યારે એક બેઝિક સ્કિલ શીખવાડવામાં આવે. 5મા-6ઠ્ઠામાં જાઓ તો એ સોસાયટીમાં જવા લાગે છે, ટ્યુશન્સ જાય, ફ્રેન્ડ્સને મળવા જાય, તો એ થોડુંક કે ને કે નોટ મેજર રોડ્સ પણ થોડા ઇન્ટિરિયર રોડ્સમાં જાય, એટલે એને થોડુંક પોતાનું ધ્યાન રાખતા કેવી રીતે કરવાનું. સાયકલ કદાચ રસ્તામાં બગડી ગઈ કે કંઈ ચેન ઉતરી ગઈ કે નાનું મોટું કંઈ થયું તો ફોન ના કરે પણ પોતે જ મેનેજ કરી શકે. અને ફાસ્ટ આવતા કે ચાલતા વાહનોથી પોતે કેવી રીતે પોતાનું ધ્યાન રાખી શકે. ને 7th 8thમાં 9th 10thમાં આવે એટલે છોકરું એક તો ઈધર સ્કૂટર આપી દે છે પેરેન્ટ્સ, જે હું બહુ જ અગેન્સ્ટ છું, અને બીજું છે કે સિટીના મેઇન રોડ્સ પર જવા લાગે છે જ્યાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે નાની નાની વસ્તુ કે મોટી ટ્રક કે બસ હોય તો જે ડ્રાઈવર સીટ છે ને તેની બાજુની સીટના નીચેનો જે ભાગ હોય તેને બ્લાઇન્ડ સ્પોટ કહેવાય. ત્યાં કોઈ બી ઊભું હોય ને તો એને ખબર ના પડે. એટલે અને સાયકલિસ્ટ જે છોકરો સાયકલ પર છે ને તેના માટે તો ખાલી એક હવા જેટલો બી ધક્કો એને પાડી નાખશે. તો અમે એમને શીખવાડતા હોઈએ છીએ કે એ જગ્યાઓ અવોઇડ કરવાની, કોઈ દિવસ એને આ બાજુથી કે આગળથી ઓવરટેક નહીં કરવાનો, બસને જવા દેવાની. સિમિલરલી કાર પાર્કિંગ થતું હોય જ્યારે, તો કાર પાર્કિંગ તમે જોશો ને તો ઘણીવાર જે ડ્રાઈવર હોય ને તે જોરમાં દરવાજો ખોલી કાઢે, તો કોઈ ચાલતો કે જોયા વગર. એટલે ધીસ આર વેરી માઇન્યુટ થિંગ્સ, પણ અમે છોકરાઓને ત્યારથી શીખવાડી દઈએ છીએ. અને એક રિસ્પોન્સિબલ બિહેવિયર એઝ અ સિટીઝન વેન હી ઓર શી ગ્રોઝ અપ, કે પોતે જ્યારે વેહિકલ્સ ચલાવશે તો એને શું બિહેવ કરવાનું છે. સો એ કરિક્યુલમ એક રેડી કર્યું છે જે અમે ટીચર્સ ટ્રેન કરીએ. લગભગ અમે સુરતમાં 4500 અને સિલવાસામાં 1500 ટીચર્સને ટ્રેન કર્યા, અને હવે ધીમે ધીમે આગળ લઈ જાય છે કરિક્યુલમ. 2 સ્કૂલ્સમાં આખું વર્ષ કર્યું. એને એજ્યુકેશન મિનિસ્ટર સરને બી શેર કર્યું છે. એનું લોન્ચ ઓનરેબલ સ્પોર્ટ્સ મિનિસ્ટરે કરેલું, અને હવે એવું કોશિશ કરીએ છીએ કે અમે ફિટ ઇન્ડિયાના થ્રુ આખા ઇન્ડિયામાં આને લઈ જઈએ આ કરિક્યુલમ. હા, સો એ એજ્યુકેશન સેક્ટરમાં છે ને હેલ્થ સેક્ટરમાં ઓરલ કેન્સર, જે બીકોઝ ડેન્ટિસ્ટ છું એટલે મને ખબર છે કે ઓરલ કેન્સરના કેસીસ બહુ આવે છે, અને એક ટીબી બી બહુ પ્રેવલન્ટ છે આપણા ત્યાં, તો એ ફિલ્ડમાં થોડું વધારે કામ કરેલું છે. દેટ વોઝ ત્રયમનું જે મેં તમને માળખું કીધું. આ બધા કામ ત્રયમમાં થતા હોય છે. અને ત્રયમમાં અત્યારે તમારી ટીમ કેટલી? અમે 3 ડિરેક્ટર્સ છે, એટલે મારા પાર્ટનર છે, મારી ડોટર છે, શી ઇઝ અ મેડિકલ પ્રોફેશનલ, અને બીજા 4 થી 5 એસોસિએટ્સ છે, એટલે 2 વલસાડમાં છે, 3 સુરતમાં છે, અને જે તે સિટીમાં જ્યારે પ્રોજેક્ટ કરવો હોય તો ત્યાં ટીમ થઈ જાય છે તૈયાર. ક્યાં વાત, બહુ જ સરસ. એનું એક બહુ જ ફાઇન એક હતું, હું એટલે શેર કરવા માંગીશ કે નાની નાની વસ્તુથી લોકોની લાઈફ કેટલી બદલાઈ જાય. અમે નવસારીમાં લગભગ 3800 સાયકલ ડોનેટ કરેલી, કોઈકના રેફરન્સથી એક પેટ્રોનેટ કંપનીએ આપી હતી, અને એનું અમારે શોધવાનું હતું કે કઈ છોકરીઓને અપાય, કોણ 5 કિલોમીટરથી આવે છે કે જેના લીધે એટલે ડ્રોપ આઉટ રેશિયો બહુ થઈ ગયા છે અત્યારે. તો આઈડેન્ટિફાઈ કરીને પછી જે છોકરીને નથી આવડતી તે લોકોને શીખવાડી ચલાવતા અને સાયકલ્સ આપી. લગભગ અમે 1.5 વર્ષ પછી એનું ઇમ્પેક્ટ અસેસમેન્ટ કર્યું, તો આજે 100% એ લોકોની અટેન્ડન્સ,
કેટલી છોકરીઓ એવી હતી કે જે ચાલીને જતી ને થાકી જતી, ભણાતું નહીં, રાઈટ. એ લોકો કહે છે કે અમે હજુ ભણવામાં વધારે આપી શકીએ છીએ ધ્યાન. અને ઘણીવાર હું સુરત નવસારી ટ્રાવેલ કરું તો લગભગ 10-12 કિલોમીટરથી એ સાયકલ પર, એ જ અમારી આપેલી સાયકલ પર જતા જોઈએ ત્યારે બહુ જ આનંદ થાય. અને એટલે હું એટલું જ કહીશ કે જેનાથી જેટલું થાય એટલું, રાઈટ. કદાચ તમારાથી કોઈ એક જણને બી અપાતી હોય તો ટ્રાય ટુ ડુ. એમની આખી લાઈફ જ ચેન્જ થઈ જાય છે. આપણને ખ્યાલ નથી આવતો કે શું ઇમ્પેક્ટ આવે છે, બટ કદાચ કે ને આખી જ લાઈફ શિફ્ટ થઈ જાય છે. વાહ. એટલે તમે એ બી ના કરી શકતા હોય તો બહુ બધા એનજીઓ સારું કામ કરતા હોય છે. તમે ઈધર વોલેન્ટિયર કરો, ઈધર તમે ફાઇનાન્શિયલી, વોટ એવર યોર કેપેસિટી. બહુ બધી જરૂર છે કારણ કે પ્રોબ્લેમ્સ બી બહુ બધા છે. એટલે ક્યાં વાત. તમારી વાત સાંભળીને એક વાત તો મને પણ થઈ કે આમ સાયકલ કેન બી અ ગુડ ગિફ્ટ ઓલ્સો. કોઈને આપવા માટે સાયકલ પણ મોંઘા ભાવની કેટલી બધી ગિફ્ટ તમે લોકો આપતા જ હો છો, જે ખાલી એક શો પીસ તરીકે પડી રહેતી હોય છે, પણ સાયકલ કોઈને આપી હોય તો એ પણ કેટલી કામમાં આવે. 110%. મારા જ ઘરે મારા કુક આવતા, ચાલીને આવતા લગભગ 2-2.5 કિલોમીટર, તો એમ જ એમને ખબર કે હું આ કામ કરું એટલે કે બેન મને સાયકલ આપો ને. અને આજે બી મળે તો કે લાઈક મને મજા આવે છે એમ. નોટ ઓનલી કે હું એ ડિસ્ટન્સ જલ્દી કવર કર્યું, પણ મને મજા આવે છે. સાયકલ ચલાવું ને ત્યારે હું બીજું બધું ભૂલી જાઉં છું. એટલે 100% અપાય, 110%. અને હું તો કહીશ કે આપો. આ સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર ઇનિશિયેટિવ એ શાની અંદર છે અને એમાં શું કામ કરી રહ્યા છો? આ બધા ઉપરાંત હું પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ, જે RSSનું પર્યાવરણ વિંગ છે, એની કોર ટીમ જે છે તેમાં હું એઝ અ કેમ્પેઇન ડિઝાઇનર છું. એટલે જે નેશનલ લેવલના કેમ્પેન્સ બનતા હોય તો એ ટીમ અમારી ટીમ કરે. 2021માં મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સે ડિસાઇડ કરેલું કે જે આપણી 7500 કિલોમીટર બીચ બેલ્ટ છે આખો ઇન્ડિયાનો, એનું જે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે 17 સપ્ટેમ્બર ત્યારે આવતું હતું 2021માં, અને આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સરની બર્થડે હતી, એટલે મિનિસ્ટ્રીએ એ ક્લબ કર્યું હતું કે આપણે 7500 એટલે 7500 કિલોમીટર્સનું દર 1 કિલોમીટર પર 75+ વોલેન્ટિયર્સ હોય અને બીચ ક્લીનઅપ કરીએ. હવે મિનિસ્ટ્રી તો ખાલી કહી શકે, પણ ગ્રાસરૂટ માટે એમને ગ્રાસરૂટ સાથે જોડાવવું પડે. તો પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ, પછી NSS, NYKS, એ બધા અમે જોડાયા સાથે. અને એક લગભગ આ સપ્ટેમ્બરમાં હતું ને જાન્યુઆરીથી કેમ્પેઇન બનાવવાનું ચાલુ કર્યું. આખા ઇન્ડિયાનું કેમ્પેઇન બન્યું કે કેવી રીતે વધીશું, કેવી રીતે નેશનલ અને ગ્રાસરૂટને ભેગા કરીશું. લગભગ 6-7 મહિના બધાએ કામ કરીને હ્યુજ ટીમ, મિનિસ્ટ્રીની હ્યુજ ટીમ, વોલન્ટિયર્સની હ્યુજ ટીમ, અને 17 સપ્ટેમ્બરે અમે આખા જ 7500 કિલોમીટર્સ પર, એટલે 75 તો અમે ગણતરી રાખી હતી, પણ અમને ખબર નથી કે કેટલા જોડાયા હતા એ દિવસે. અને UN ચર્ચા થઈ હતી. આઈ થિંક પ્રાઇમ મિનિસ્ટર સરે એમની મન કી બાતમાં શેર કર્યું હતું. અને એ પછી એવરી ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે પર બીચ ક્લીનઅપ થાય જ છે. અગેન ધીસ યર અમે એ જ સ્કેલનું પાછું કરી રહ્યા છે. તો એક વન ઓફ ઇટ્સ કાઇન્ડ કેમ્પેઇન છે. ક્યાં વાત. તો સમયની એક મર્યાદા હોવાને કારણે આપની આ બધી વાતો તો ઘણી કામની છે, પણ આપણે અહીં રોકાવું પડે એવું છે. બટ બહુ જાણીને આનંદ થયો કે આપણે ઘણીવાર એવું વિચારતા હોઈએ છીએ કે લોકો આવા બધા કામો તરફ એટલે વળે છે કે કદાચ કરવા માટે કંઈ નથી હોતું, પણ તમે એવી વ્યક્તિ મળ્યા કે જે એટલે વળ્યા કે જેને ખરેખર એવું ફીલ થયું કે આ જગ્યાએ આવવું જરૂરી છે અને અહીંયા કંઈક કહેવું, તમારો એક અવાજ મૂકવો અને એનાથી કંઈ બદલાવ લાવવો બહુ જરૂરી છે. શરૂ કર્યું ત્યારે બી નહીં ને આજે બી કદાચ મને કારણ તો નથી ખબર. અગેન તમે કહો તેમ કોલિંગ કહેવાય કે જે કહેવાય તેને, બટ હું ડેન્ટિસ્ટ્રીમાં બી મને મેડિટેશન ફીલ થતું કે હું ડેન્ટિસ્ટ્રી કરું છું ત્યારે આજે બી મને એવું જ ફીલ થાય છે કે લાઈક આઈ ડોન્ટ નો, સમથિંગ મજા આવે છે કરવાની. કે ઉઠું છું તો મને ખબર છે કે આટલા કામ કરવાના છે, થાક નથી લાગતો. હા, કોકવાર ટાયરિંગ હોય છે, ના નથી. કોકવાર એવું બી થાય કે હું કહું કે બસ હવે કાલથી કંઈ નથી કરું, બટ અગેન કાલ સવારે પાછું એનું એ જ હોય છે. એટલે કરવું જોઈએ, જેને જે મન થાય તે કરવું જોઈએ. સો થેન્ક યુ, તમે આટલો સમય આપ્યો, અને વી વિશ કે તમારા આ બધા જે ઇનિશિયેટિવ્સ છે, તમે જે આ બધું કામ કરી રહ્યા છો એ બધા સમજે અને તમારી સાથે જ બધા જોડાય, એટલે દરેક જણ કામ કરતું થઈ જાય
એટલે પછી તમારો જે આ 10-15 વર્ષ પછી બેસવાનો પ્લાન છે તમે બેસી શકો. ખબર નથી એ તો Thank you પણ very much. 100% એક સાયકલ રાઈડ તો અરેન્જ કરવી જ પડશે હવે ક્યા અહીંયા. વાત હે, ક્યા વાત, થેન્ક યુ. થેન્ક યુ સો મચ. તો ડૉક્ટર ભૈરવી જોશી, એમની પાસેથી એવું જાણ્યું કે ઘણીવાર એવું બને કોઈ કિસ્સામાં કે તમે સાયકલને ના ચલાવો, સાયકલ તમને ચલાવતી હોય. આ કિસ્સામાં તો એવું બન્યું કે સાયકલે એક એવું ઇનિશિયેટિવ ચલાવી દીધું કે એક વ્યક્તિને ઘણા બધાના જીવનમાં ફેરફાર કરવાનો એક મોકો મળ્યો, એક દિશા મળી. તો આપણે પણ એવું તો વિચારી શકીએ કે આ એક બહુ સરસ કામ છે જે આપણે કરવું જ જોઈએ. આમ પણ અત્યારના સમયમાં જ્યારે ઉર્જા કટોકટીના તે બધા પ્રશ્નો મોટા થઈ રહ્યા છે, મોંઘવારી આ તે, તો કદાચ આ એક જ તીરથી ઘણા બધા નિશાન સાધી શકાય એમ છે. તો આપણે પણ આના માટે અવેર થઈએ. અને અત્યારે સવારનો સમય છે, તમે જોઈ રહ્યા છો, સમય છે તો આ ગુડ મોર્નિંગ ગુજરાત પતે એટલે ઘરમાં જો સાયકલ પડી હોય તો સાફ કરી અને જરાક એક આંટો મારવા નીકળી જાઓ તો કદાચ સાયકલ તમને પણ ચલાવી દે. તો બસ આજે આટલું જ. તમે અમને મેલ દ્વારા તમારા પ્રતિભાવો પ્લીઝ મોકલો, કારણ કે અમને એ બહુ મજા આવે છે વાંચીને અને તમારા સજેશન્સ પણ બહુ સરસ મજાના હોય છે. તો અમારું મેલ આઈડી છે goodmorninggujratshow@gmail.com. અને આ એપિસોડ, બીજા એપિસોડ તમને જે બધા ગમતા હોય તમે અમારી યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો.